સમતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ 52 ગામ વણકર સમાજ ઉત્કર્ષ મંડળ ધોળકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત નવીન સરકારી નોકરી મેળવનાર અને અનુસૂચિત જાતિના તેજસ્વી તારલાઓનો 18મો સન્માન સમારોહ 2026 12 જુલાઈ 2026ને રવિવારના રોજ સવારે 9 વાગ્યા કલાકે ડો બાબાસાહેબ આંબેડકર સમાજ ભવન ત્રાસદ રોડ ધોળકા ખાતે યોજાયો। આ કાર્યક્રમમાં સર્વપ્રથમ પધારેલા મહાનુભાવોના હસ્તે ડો બાબાસાહેબ આંબેડકરની ફોટો છબી આગળ દીપ પ્રાગટય કરી ફુલહાર પહેરાવી બૌદ્ધ વંદના કરી શરૂઆત કરવામાં આવી હતી તેમજ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તેમજ સૌનું પુસ્તક ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સન્માન સમારોહના અધ્યક્ષ શ્રી કે.એન. પરમાર નિવૃત્ત જિલ્લા ખેતીવાડી અધિકારી, મુખ્ય મહેમાનોમાં શ્રી રમેશભાઈ ચૌહાણ કવિ સામાજિક અગ્રણી, શ્રી પ્રણવભાઈ પટેલ બિલ્ડર, શ્રી જિજ્ઞેશભાઈ પટેલ બિલ્ડર, શ્રી મદાભાઈ વેગડા, શ્રી ડાહ્યાભાઈ પરમાર, શ્રી અશોકભાઈજી મકવાણા પૂર્વ પ્રમુખ નગરપાલિકા ધોળકા, શ્રી દીપકભાઈ કે રાઠોડ, શ્રી રાજેન્દ્રભાઈ પરમાર નિવૃત્ત ઇન્કમટેક્સ ઓફિસર, શ્રીમતી વસંતબેન એન સોલંકી, શ્રી મિતેશભાઈ સી મકવાણા, શ્રીમતી ગીતાબેન જે વેગડા કાઉન્સિલર ધોળકા, શ્રીમતી હિનાબેન પરમાર કાઉન્સિલર ધોળકા, શ્રી ભગવાનભાઈ આર જાદવ ચેરમેન સામાજિક ન્યાય સમિતિ ધોળકા, શ્રી પ્રહલાદ બાપુ વિરમાયા વસંત રનોડા, શ્રી મોહનભાઈ પી જાદવ નિવૃત્ત નિરીક્ષક અધિકારી નાગરિક પુરવઠા ગાંધીનગર, શ્રી કે શાહ મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી સર્વોદય ઉત્કર્ષ ટ્રસ્ટ કલોલ, શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ સ્થાપક, સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબેપ ગુજરાત, બંને સંસ્થાના પ્રમુખો અને હોદ્દેદારો તેમજ નામી અનામી સૌ સમાજબંધુઓ, ભાઈઓ બહેનો, વડીલો, નિવૃત્ત અધિકારીઓ, વિદ્યાર્થીનીઓ, નવીન સરકારી નોકરી મેળવનાર તેમજ તેમના વાલીઓએ બહુ જ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। તમામ વિદ્યાર્થીઓને મોમેન્ટો, સ્કૂલ બેગ, સન્માનપત્ર તેમજ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભેટ આપવામાં આવેલ વસ્તુઓના નામી અનામી દાતાઓ: ભોજનદાતા શ્રી ભાનુભાઈ પી સોલંકી, સન્માનપત્રના દાતા શ્રી અર્જુનભાઈ એસ પરમાર વૌઠા, શાલના દાતા શ્રી ડો ભીખુભાઈ એમ વેગડા વટામણ વગેરેએ દાન આપી કાર્યક્રમને શોભાવ્યો હતો। છેલ્લે સંસ્થાના તમામ સદસ્યોનું સમગ્ર પરગણા વણકર સમાજ કુટુંબેપ ગુજરાત સ્થાપક શ્રી ભીખાભાઈ એ મકવાણા નંદાસણ તેમજ તેમની ટીમ દ્વારા ડો બાબાસાહેબ આંબેડકરનો ફોટો, સન્માનપત્ર, ચોપડા, બૌદ્ધ ભગવાનનું કેલેન્ડર તેમજ પંચશીલ ખેશ પહેરાવીને સૌનું સન્માન કર્યું હતું અને સ્વરૂચિ ભોજન લઈને છૂટા સમાજ બંધુઓ છૂટા પડ્યા હતા।